લલ્લા બિહારીના 5 મકાનમાં 3 પત્ની સાથે રહેતો હતો। લલ્લાના ઘરે દરોડા, લાખોની રોકડ અને દાગીના મળી આવ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર મિની બાંગ્લાદેશ બનાવવાના લલ્લા બિહારીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારીને ઘરે પણ પોલીસ તવાઈ બોલાવી ચૂકી છે। લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા। લલ્લા બિહારી આ 5 ઘરમાંથી 4 પત્ની સાથે રહેતો હતો। તેના 5 ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી। જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા। જ્યારે તેના એક ઘરમાં નીચેના માળમાં સાવરણી બનાવવાનું મટીરીયલ રાખવાનું ગોડાઉન હતું, જ્યારે ઉપરના માળે તેના કારીગરો રહેતા હતા। પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું। આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડા, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે। તો અમદાવાદના ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે। પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ છે ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી। અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનું ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે। લલ્લા બિહારી ટેકનિકલ સ્પોર્ટના આધારે રાજસ્થાનથી ઝડપાયો। લલ્લા બિહારી સામે 2 ગુના દાખલ છે। લોકલ નેતાઓ દ્વારા ડોક્યુમેન્ટ માટે લેટર પેડ બનાવી આપ્યા હોવાની વિગત સામે આવી છે। તેઓની તપાસ ચાલી રહી છે। લલ્લા બિહારી રાજસ્થાનમાં તે પોલીસથી છુપાઈને રહેતો હતો। જે દિવસે ફરિયાદ નોંધાઈ તે દિવસે તેણે અમદાવાદ છોડી દીધું હતું। બાંગ્લાદેશી ઘુસાડી દેવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા, તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે। ભાડા કરાર અને લેટર પેડ સૌથી મહત્વના પુરાવા છે જે લલ્લા બિહારી કરતો હતો। લલ્લા યુપી ફરાર થવાની ફિરાકમાં હતો। 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય। લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે। ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા થયા મોટા ખુલાસા। આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા। રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા। આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે। આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે। તો સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવા તંત્ર હવે એક્શનમાં। સુરતના ચોટા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું। અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ નીકળી શકો। આ અંગે ફરિયાદ કરવામાં આવતા સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તંત્ર એક્શનમાં આવ્યું। જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શનમાં આવ્યું। એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાવ હતી। બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી। જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તાત્કાલિક એક્શન લેવાય। આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે। આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ બની શકે છે। તો ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા। મહત્વનું છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરાયેલા છે, તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણી જગ્યા આપી હતી, જેથી આ જગ્યા પર કમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનાર આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ અબડાસામાં ડિમોલિશનની કાર્યવાહી સામે ખુદ ભાજપ જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો। પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતાં ગુનેગારોના મકાન તોડો, મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો। તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે